હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. ગાઈઝ, સવારના લગભગ 8:30 વાગ્યા છે અને આપણે આજનો વ્લોગ ચાલુ કર્યો છે. તો આપણે અત્યારે જઈએ છીએ ખેતરમાં ચાર લેવા માટે. આપણું કામ ચાલુ એડા નેદવાનું, પણ કાલ રાતે ગાઈઝ વરસાદ થયો એટલે નેદવાનું કામ આજે થાય નહીં. ચાર લઈને આપણે આવવાનું પાછા, તો જઈએ આપણે ખેતરમાં. તો ગાઈઝ, આપણે ખેતરમાં પહોંચી ગયા છીએ અને મમ્મીને ચાર લેવાનું કહેતા હતા, પણ નેદવા માટે. તો આપણે હવે થોડુંક નેદાઈએ, પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ. જોડાઈ રહેજો બ્લોગમાં. તો ગાઈઝ, હવે આપણે નેદી રહ્યા અને એટલે એક ચાળો નેદ્યો, એટલે આટલું નેદેલું બધું નાખવા દઈએ. મમ્મી પેલી બાજુ ખાડો હોય એટલે ખાડામાં નાખવાનું બધું. ચાર ઢગલા થાય, નેદામાં બહુ થયું ખાડો બધો. પપ્પા પોતા વાટા પેલા ચાર લઈને પછી ક્યારે જાઓ. આગળ મળીએ કરે બ્લોગમાં. ગાઈસ, કાલે વરસાદ થતો એટલે દૂધીના બીજ આપણે લાવ્યા હતા વાવવા માટે. 2 વેલા પેલી બાજુ વાયા છે અને એક ઓય વાયો, એક આ ઈંડા થણા ભાઈ. ઈંડાના ઉપર ચડાવવાની દૂધી આપણે, અને 2 વેલા પેલી બાજુ પેલી આપણી દેખાય ને એ બાજુ વાવી દઈએ. એમાં ઓલરેડી પહેલાં તુવેરના ચાલરના વેલા વાયેલા, ઉપર દૂધીનો વેલો વાવી દઈએ એટલે દૂધીએ ચડી જાય એના ઉપર, તો વાવી દઈએ. બરાબર, દૂધીના બીજ આપણે વાવી દીધા અને એ કરે એડા જુઓ ખાલી ચેડા મોટા મોટા એડા થયા. હું હાલત જો કરું તો એની પોકાત જંગલ જેવું લાગે અંદર બે મોટા મોટા એડા. ચલો જઈએ ઘરે. હવે આગળનો વ્લોગ કન્ટિન્યુ કરીએ ઘરે જઈને. બરાબર, તો ગાઈઝ, આપણે ખેતરમાં વ્લોગ શૂટ કરવામાં ચાર્જિંગમાં હું જોયું જ નહીં. ચાર્જિંગ પટી ગયું હાવ. ઘરે આવ્યા ત્યારે જોયું તો એકદમ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. અને પછી આપણે ઘરે આવી નાહ્યા તો હજી ફોનને ચાર્જિંગમાં લગાવ્યો, ચાર્જિંગ થઈ ગયું. અને પછી નહીં, અને જે કાલ રાતે વરસાદ આવ્યો ને એમાં ગોદડા થોડા હવાયા થયા હતા. તાબા પર ગોદડા ટપવાના છે. અને આપણે ખાઈ લઈએ, વળિયાનું શાક બનાવીએ, ખાઈને પછી આગળ વ્લોગ બનાવીએ. બરાબર ગાઈસ, આનું યાડી બાળ મંદિર આપણે એને મેળવા જઈએ. બાળ મંદિરમાં બાળ મંદિર ગાઈસ, આવી આપણે બાળ મંદિર છે આગળવાળી બધા બાળ મંદિરની. આપણે આનું બાળ મંદિર મૂકીને આવી ગયા. મમ્મી આ બાજુ રોટલા બનાવે, વળિયાનું શાક થઈ ગયું. શાક થઈ ગયું. પથુજીને નોકરી જવાનું એટલે હવે પથુજી નહીં રહ્યા. લીલાજીને નાવાનું હોય તો ગાઈસ 1 વાગ્યો છે અને 1:30 વાગે લીલાજીને નોકરી જવાનું હોય. તો આપણો ભણે કંપનીમાં નોકરી લઈ જાય. તો આપણે આજનો બ્લોગ પૂરો કરીએ. અને તમને અમારા આ બ્લોગ ગમતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે કાલે મળીએ નવા બ્લોગ સાથે. જોતા રહો અમારા બ્લોગ. જય માતાજી.